પછી દુકાન વાળાએ કાં સિસ્ટમો કર્યું આણ્યું જે મોબાઈલ હતો ને એ જાત ખોડાઈ ગયો ડિસ્પ્લે ફાટ કરતી ઉડે પરકામમાં જાય ને તો હોય બાકી જમવા વટ ઓરાની મોજ મીઠા હાકર છે જો મને ખબર છે જો એક ફેર તો ભાંગવો જોઈએ મારો એક ફેર તો પગ ભાંગ્યો યાદી તો રહેવી જોઈએ ને બાળપણમાં કેવા હાલો અટાણ હે ને 10:30 વાગે ગા સીતારામ બધાયની ને જય ગિરનારી જય ગુરુ દત્તાત્રેય બધાયની વિડીયો બધાય જોયા જ છે આપણી 2 ભાગ ગિરનારના બનાવ્યા હતા ને એક ભાગ આપણી બીનને ઘેર આથી તે જુનાગઢ સુધીનો બીનને ઘેર રાત રોકાણ હતા બીજે દી સવારે સડ્યા હતા આપણી ગિરનાર ને બધા આસાનીથી સડેગા ને આસાનીથી ઉતરેગા ને તકલીફ થઈ પણ ઘેર આવે ને થઈ બધાની 2 દી સુધી પગું દુખ્યા પણ એવા 2 દી થેગા આજ 3જો દી થેગો આજ છે ને રાહત છે પગુમાં એટલો બધો વાંધો ને 75% સારું થઈ ગયું 85% છે રવિવારે સડવાનું ચાલુ કર્યું હતું કઈ ખબર ન પડ્યા ઉતરેગા કમ્પ્લીટ ગોગન ને ઘેરગા નાઈ કઈ વાંધો ના આવ્યો ઘેર આવે નહીં કેટલો બધો ખાસ વાંધો નતો ઉને પાણી નાયા હવારી તકલીફ થઈ થોડીક ઈ પછી વધતી ગઈ તે હાંજ સુધી ની હવે અટાણે પાછું થોડુંક ઉતરતા ક્રમમાં એ હાંસ થાય ને તો હાવ રેડી થઈ જાય કાલે હે ને કાલે હુંબારી થોડીક તકલીફ વધારે થતી હું તો કઈ વાંધો નહીં આવે મણી દીધું કે હાલો રેડી કઈ નહીં થાય મણી તેમ થાય એ એક દી જાય પછી અસર બહુ મોડો થયો મણી કે 12 કલાકમાં જ ખબર પડે જાય પણ 24 કલાકે ખબર અંબાજી સુધી વાંધો નતો આવ્યો પછી ત્યાં પગી છે એટલા કથોરા આવતા હતા લોક બનાવવાનો કઈ જોયો મેળ નું તો આવતો ને બીજા નંબરમાં કઈ ફોટોગ્રાફી બનાવી હતી હા અંદર કઈ ફોટો કોઈ પણ મંદિરમાં અંબાજીના મંદિરમાં મેં થોડુંક સીન લીધું પછી મને બોર્ડ દેખાણું ને એટલે મેં બંધ કરી દીધું કે આપણે નથી લેવું ગુરુ દત્તાત્રેય હા સખત મનાયું હતી નતા પોલીસ વાળા આવ્યું અરે ના તા બાપુ ઈવા મગજ ના ગરમ હતા ફોન ખિસ્સામાંથી કાઢે દેતા ઓલો મને કેતો હતો હા એ કે હેઠા નાખે દે હેઠો જ નાખ દેતા બાપુ ઈ કે અટાણે બીજો હતો કે બાકી ઓલો બાપુ હોય ને જો કે મીનું તો ગાઈટો પે ભાઈ ફોટો પાડ્યો તો ઉભો ડિલીટ કરાવ્યો ફોટો એ કીધું આ બાપુ તો બીજો હોય ને તો કે ઘા કરી દે હેઠો કેટલાક ફોન હેઠા પડ્યા છે ને બસ બાકી અનુભવની વાત કરીએ આ સ્પેશિયલ ખાસ એવા માટે વિડીયો બનાવ્યો ના કે હે ને જોઈ હમણાં માહિતી ના તેને કે હું તો મેળવતો દેવાનો પહેલા તો હે ને મોટી તકલીફ તો બધાની ખબર હશે કે એટલો કચરો થાય ગિરનારમાં અરે ઠેકાણે ફાકીયું ના કાગળિયા એમાં ખાસ તા બોટલો પાણીની બાસકા ભરતા હતા ઓલા બધા ના હોય ને સાફ સફાઈ અરે ઈ ખરેખર આપણી જો કે કોઈ ન કે બધાને સમજે છતાં નાખતા હોય પછી દુકાન વાળાએ કાં સિસ્ટમો કર્યું આણ્યું 10 રૂપિયા વધારે લે ને આ બોટલો રાખે એટલે આ બોટલો કોઈ ફેંકે નહીં ઘેર લઈ આવે ઓલી જે આ બોટલ હોય ને તો ઘા કરી દે અમે આ ઘેર થી લઈને ગાતા ને પાછા ઘેર લઈને જઈવા જો આ બોટલો કઈ નાખીએ જ ને આ પછી ઘટ્યું થયું ને એટલે ઉપીર એટલે અમે તો નકા પકાઈ નતું નાખ્યું અમે થેલી જ રાખી હતી થેલી માં જ નાખવાનું જો કે અમે તો કોઈ નાસ્તો જ નતો લઈ કચરા પેટી આવે ને ઠેકાણે કચરા પેટી ઉતી પર માણસ નો સમજે એટલે ગમે ના ફેંકે પણ ખુદ થી શરૂઆત કરે ને તો થાય બધા એટલે શું કરે જેટલા જાય ને ગિરનાર ડુંગરમાં એક એવડી ફાકીને કાગળિયા મારું કામ ના એક મારા કામ દેખાય જોતા ઢગલો આપણે જ કર્યો જો કે ના પોલીસ વાળાનું સારું કામ હે રક્ષણ કરે બધાની કોઈની બોટલો ને તો રાખવા દેતા ઠેકાણે એટલા ગિરનારમાં તો નોકરી વાત જોવે બીજા નંબર ના ખરાબ લાગે બધું એની પાછું કામ હે કે એને ભેરું કરવું અઘરું થઈ પડે જે ઓલા કરાયેલું છે ને કઈ ને જ ના પછી ઓલા નાડા બાંધે ને ઓલું ટ્રેકિંગ કે જે ઓલા સ્કૂલના છોકરા આવે ને ટ્રેકિંગ કરવા આવે ને એ કચરો વીણે બિસાડા 2 કામ થઈ જાય કચરો વીણાઈ જાય ને ઓલાને ટ્રેકિંગ થઈ જાય પણ એ કેટલું અઘરું તે એવા નાડા બાંધે લટકાતા અહીં હાવ લટકતા જ હોય એમાંથી કાગળિયા વીણતા હોય ઓલા ઝાડવામાં હલવાઈ ગયા હોય ને નહીં જો રોપવે ની તો સુવિધા છે પણ રોપવે માં આપડી બેહીએ ને તો ગિરનાર ની મોજ નો આપડી કરે હગી એટલી બધી મોજ આવે આપડી ચડવાની ને ઉતરવાની ભલે બેડી બાકી ખોટી થવાનું તો કઈ હે નહીં કઈ ને ચડવાનું ને ઉતરવાનું છે બાકી દર્શન કરે નીકળે જ જવાનું હા ના તમારે અડધી કલાક બેહવું હોય તો બેહવા દેઈ ન સફર ની જ મજા લેવાની ખરેખર બેહવા દે પણ ટૂંકમાં અહીં સીડી હોય ને કઈ જગ્યા હોય ને હા સીડી હોય સીડીમાં ટ્રાફિક એવડી કઈ બેહવાની જગ્યા ઓલા રાઉન્ડ આવે ને સર્કલ ના વરે બે જગ્યા રહી બાકી સડતા હોય ને તો એક લાઈન આવક ને એક લાઈન જાવક નહીં તમે ઉભે જાવ એટલે વાહે બીજા 10 ખોટી થાય એની સાઈડ કાપીને જાવ હોય તો વિચાર કરવો પડે એક ઓલા આવતા હોય કાવીડ્યું વાળા એની ધન્યવાદ દેવો જોઈએ પ્રેક્ટિસ હોય નાના મોટા ના થયા હોય 2 કિલો 5 કિલો ધીરે ધીરે કરે ને
બાકી તો જો ખરેખર ગિરનાર એક ફેરે જવાની જરૂર છે. થયો ને આનો ભાવ બહુ મજા આવે, ખરેખર જવું જોઈએ. અને ઈ થાય બાકી આતા હે ને ઘેરથી હાવ હારે જ ગોતો નીસળાય એટલે મને નિસળવાની ઉપાધિ જ નથી. મને જે આ હું હતું સેલું જે ઓલો હે ને દત્તાત્રેય હા ત્યાં હું હતું બધાય કે આય છે. મારો આય કહેવાનો મતલબ કે આય સીધે સીધું ઠેઠથી દાતાર સુધી આમને આમ છે. સીધે તો સીધું હું કઈ રીતે ફેરું કરું પહેલા હે ને આ રીતના હે ગોળ ગોળ હે એટલે ઉપાધિ ન રહે. થોડુંક તાડું થશે પણ આપણે એવું નહીં કે હેઠું જોવાઈ જાય ને હા હેઠું જોવે ને હાલવાનું એક જેની ફેર સડતું હોય ને હું શું હેઠું મણી ઘડીક વાર એવું થતું હતું. ને ગિરનાર થી ગુરુ દત્તાત્રેયમાં એક ચડવાની ઘોડી આવે ને એક ઉતરવાની ઘોડી આવે. ને અઘરું ઈ જ છે. બાકી આ અંબાજી સુધી તો કઈ ફેર ન પડે. હમ પણ તમે જો ના સુધી સડવામાં હમણાં વાંધો ન થાય. બધાને અલગ અલગ મંતવ્ય. અમે છઠ વાહ સુધી સડેગા તોય કઈ વાંધો ન આવે. પાછા ઉતરેગા અંબાજી સુધી પૂગેગા તોય ખબર નતા પડ્યા. અંબાજી થી પછી થોડુંક તો પછી તો ઓલું કહું કેવાય કે લિમિટ બધાની પૂરી થતી જાય ને પછી પાછા જે 2000 થી 2500 પગથિયા રહ્યા ને ઉતરવામાં પછી બધાને હવાય ઓલા ધરાર હિમિતમાં આવેગા બધાય તે હાવ એકા બીજાને મોય ખબર છે કે ઉતરવાનું તા છે જીમાં તો સ્વીટકો જ ને જેટલા પોરા ખાતા જાય એટલું વધતું થાકોડો લાગતો જાય પછી ફૂલ એનર્જી રાખે ને બધા એકા બીજાને મોય કે હાલો ઉતરે જ જાઉં એ તો એટલા જ છે ઈ કરે ને બધાય ઉતરે કે આરામથી ને બધાને કામ કહેવાય કે આપણું જેટલું ગ્રુપ હતું એમાંથી કોઈને કંઈ વાંધો નહોતો આવ્યો. બધા આરામથી ઉતરેગા ને આરામથી સડેગા. ને રોપવે નો હે ને રોપવે ના અંદર જવા દે બહુ સુવિધા સારી છે. પણ ના જે ટિકિટ લીધી હોય ને એની જ અંદર એન્ટ્રી છે. પૈસા ને નકર તો આપણા જેવા ગમે એ કરે જાય ટ્રાફિક એની થઈ જાય હબાવ ને જો અહીંયા આવી ગયા છે રીંગણા. આ હેકમાં હો હેકો હેકા જેવા છે આમાં તો હા ભાભી દેખાય ઈનો નો દેખાય નો આપણે દેખાય ઈ અહીં અડીલું તો નથી ચશ્મા પહેરીએ તો જ દેખાય નકર ન દેખાય. હો અને હેકમાં કેટલેક ટાઈમ છે કેટલો બધે તો ટાઈમ વાર છે. થયો? પછી હેકે મૂકી રૂપાર તેલવાર વાત કરે ઓકે. બેસીને ઓકે ના પાછું બીજું કામ થતું હતું કે ના ધીરે ધીરે સુવિધા થતી જાય. મોદી સાહેબ ધ્યાનથી છે થોડું. હા ને એક પગીઠિયા હે ને ખાસતા ઓલા ટોસા કરી છે તો ટોસાય બધા ભૂંગાઈ ગયા. ઓલા હાલે ને હાવ લાદી જીવા થેગા ને બને ત્યાં સુધી સંપલ પહેરેની ન હલાય. બને ત્યાં સુધી એમાં મારા સેન્ડલ ઉતા એમાં અહીં પહેરવાની મજા પણ એના હે ને ઓલા સ્પોર્ટના હે ને તે તરિયા છે એકદમ લાકડા જેવા. ઉતારવામાં બહુ લહેરતા ધોળવામાં કાયમ આવે ધૂળી વાળી જગ્યામાં. બાકી આવામાં કાયમ ન આવે. મને કે આવી છે પણ પ્લાસ્ટિક જેવા છે ઓલા રબડ જેવા હોય ને પોસા જે અહીં ભાર દઈએ તો બેસે જાય ને એવા હોય ને તો છોડતા હાલે. એટલે મારે તો સેન્ડલ બહુ જોઈએ એમાં કાયમ ન આવે. ઉતારવામાં બહુ લહરતા હતા. ઘણા કહે કે સ્પોર્ટના બૂટ ને સ્પોર્ટના આ ને સ્પોર્ટના ન હાલે મારા અંદાજ પ્રમાણે. એ તરિયા થોડાક જાડા હોવા જોઈએ ને પોસા હોવા જોઈએ તો છોડતા હાલે. આ મારે હે કડક પેલા રસના ન હોય તરિયા એના જેવા. સંપલ પહેર્યા હતા એની તો બધા હાથમાં લીધા હતા. મી મોજીડિયું પહેરી હતી તો હાથમાં લેવ્યો હાવ હરિંગ તો પહેરાય જ ન. અરે ગાંઠની મજા આવે હાલે. મારે પડવાની કે લહરવાની ઉપાધિ જ નહીં. પગ છોડતા ઓલામાં તો જરાક સ્પીડ વધારે ને આપણે એ થાય કે ઉતારમાં 2-3 પૈકી ઉતરે જાય. બૂટ ને સંપલ હોય તો લહરે. જો ઘડે પૈકી હોય ને તો નો વાંધો આવે. આજ લગભગ હે ને ભાણેજના મેળાવે તો ખબર ઘટવા જાઉં. હા પોપટ પહેર્યો ઉદય બપોર પછી અટાણે બાપા ગા કાલે માની પ્રમાણે દી સી હતા નિહારી દોડતા હતા છોકરા તી પડે પડ્યો. ને બસ જો ફોન ની ખાસતા એક એની અનુભવ થાય પછી ખબર પડે. મને નહોતું થયું મારે આગળ એક બેન જતા હતા ને એને કે ફોનમાં ઓલા નહોતા કરતા ખાલી ફોન હાથમાં રાખ્યો હતો. એ મોકે પગ સ્લીપ થયો ને હવે જયારે આપણે પડીએ ત્યારે પગતા ઓલા હાથ તા પેલા ખોડાંગવાનું જ રહી. જે મોબાઈલ હતો ને એ જાત ખોડાઈ ગયો. ડિસ્પ્લે ફાટ કરતી ઉડે ગઈ. આ સ્ક્રીન જ તૂટે ગઈ આખી. તાલમણી થયું કે જો હાથમાં નહીં રાખવાનો ફોન ખિસ્સામાં જ રાખવાનો. કદાચ તમે એને કે રોગે હાથમાં લેતા જઈએ ને તો કે સોરી ની તો કઈ ઉપાધિ જ નથી. ઉપર ન હોય એટલે જુનાગઢમાં કદાચ ભટકે પણ ના કઈ ઓલું ન હોય પણ હાથમાં ન રખાય. પછી પગીઠિયું સાથે આપણી તો એટલું બધું લાગે કે ન લાગે પછીની વાત છે. પણ ભાત પેલા ખોડાંગાઈ જાય ને ના ફરતી રેલિંગ હોય એટલે હાવ હેઠું પડવાની ઉપાધિ ન હોય. એટલે અમે સેલ્ફી કેમેરાથી એટલો બધો વ્લોગ ને જ શૂટ કર્યો. જો સેલ્ફી કેમેરો રાખે ને આપણી વાતું સીતુમાં ફોન હાંભું ધ્યાન હોય એટલે હું 2-3 ફેરે પગીઠિયા સાતરે ગઈ પછી મેં બંધ કરી દીધો. વ્લોગ ઉતારવો હોય તો પાછળ ને કેમેરેથી. પછી હા ગુરુદત્તી જતા હતા ને તાર તો હા બિલકુલ કન્ટિન્યુ ના તો અહીં ફોન પકડવાનો બે હાથે રેલિંગ જ પકડવાની. ના વ્લોગ બોગ ના પછી સાહેબ ખીચકાય પણ પછી બહુ ફોન કર્યા રાખીએ તો એટલે એ એક ખાસ ધ્યાન રાખવાનું. ફોનમાં
ટૂંકમાં આપણી સડતા હોય ને ત્યારે આપણા પગ ખાંભું ઝેરવાનું બીજું અહીંયા કઈ જોવાનું હા. કારણ હું શું હેઠું જોયા પછી તો બધાને અલગ અલગ હોય અમુકની તકલીફ ન થતી હોય તો મને તો થોડું કોઈનું થતું હતું હેઠું જોવાઈ જતું હતું ને ફેર સડે પછી કંઈક રાંકા પકડવી પડતી હતી ન હમ. કંઈ થાય કે આગળ હેઠો પડે છે ને ઘેર આવે ને ઈ જ થતું હતું ઈ થાય કે આ દેખાતું હતું. સડ્યા તો ઓલું ઊંડું જ દેખાય છે કે એ ગા એવું તો કલાક દોઢ કલાક આવી મારા તો પહેલો અનુભવ હતો નાથી તો એક ફેર જે આવી છે ઘણા છે ને હિમિત હરવવા વાળા ઘણા પડ્યા મેં ઘણાને પૂછ્યું ને આમ થાય ને તેમ થાય ને, તારતા તો હમણે બધાને હરવે દેતો હતો આમ થાય ને એ વિડીયો ઓલી બનાવ્યા સો- જેવા નહીં રહ્યો ને આમ ને તેમ. ઓલી સોકેરીઓ આવતી હતી તે ઈ કે ઈ ની સળે હગે ની સળે હગે ઈ તો હું તું રેવા મસ્તી દે ઈ કરતો કે હતો, પણ મને ઈ થતું હતું કે હું નહીં પૂગી શકે ઈ. પોતાને ખુદ માથે જ વિશ્વાસ નહોતો ટૂંકમાં એટલે વિશ્વાસ નતો પણ કામ કરવા વળી ગયા પછી વિશ્વાસ આવે ઈ હાસો પેલા નતો પણ પછી આગે આગે ગોરખ જાગે મેં તો કામ કીધું તો કે હિમિત રાખો તો બધાય સળે હગે હમ. કોઈ ઓલું નહીં ના ના કઈ વાંધો ને જોરદાર હે આપણી ધરોહર હે ખબર હે ના એટલે રહસ્ય પડ્યા એક તો જુનાગઢમાં એટલા ફરવાની જગ્યા હે કે એની કઈ સીમા જ નથી પણ આપણા પાસે તો એટલો ટાઈમ નહોતો એક અરે રાતમાં ના તો તમે આપણે મહિનો થી રોકાવ તો જુનાગઢની જગ્યા ન ખૂટે ખબર હે ને થોડું ઝીણકું હે ને એટલી જગ્યા એવું પાટા કાં છે કે આપણે બધાય સોકેરીનું બધાયની ઉતું જવાનું તે અમારે વરદિથિયાની વાતો કરતા હતા એમ કે આપણી લોગઈ બને જાય ને એ બાને ઘુમરો મારે ઘણા કોમેન્ટો આવી હતી વર્તાઈ ગયા હતા આગળના બ્લોગમાં હા, વાત કરી કે કીધો કાં ગિરનાર. જવાનું ગિરનાર ઘણા જવાનું એની કોમેન્ટો આવી કે તમે કીધું નહીં પણ હવે ટાઈમ જ ન હોય અમારા પાસે કી ફેરું કરવું આથી અમે કેટલે વાગે 3:30 ની દાના પૂગ્યા હતા જુનાગઢ પછી સવારે 5-4 વાગે ઉઠે ને સીધા ભવનાથમાં ને નાથી ઉતરે ને હેજી સીધા ઘેર અમે કાંઈ આડા અવરા કાંઈ જવાનો નકર તો સકરબાગમાં જવાનો વિચારું તો પણ ટાઈમ જ નહોતો એટલો 4-5 દિનનો ટાઈમ હોય ને તો પછી તોય આપણે મેન જગ્યા એમાં આવે હા આવે છે. આવરે જાય જોઈએ વાંધો નહીં કે પાછી મેન ઓલું નીકળે કે હું એવું હા. બધું ગમે તાર જે આવે આમાં ફૂલ ટાઈમ જોઈએ ગિરનાર જવા માટે ને જો વાતાવરણ હાવ એટલું ખરાબ છે ને આ માંદા પાડે તડકો માણસને નકર ટાઈટ નકર હા કઈ ને તુનારો ને હિયારો ને સુમાહું ને આ બધું ભેરું હાલે લે ને આપણી ભગર હે ને થોડીક જરાક માંદી પડે ગઈ તાવ જેવું થયું હતું હાઈજી તા કોથરો નાખ્યો તો પણ હજે બહુ એની જોઈએ એવી ફૂલતી નત આવે બપોર સુધી વાત જોઈએ ને કે પછી ડૉક્ટરને ફોન કરી અહીં ત્યાં નીણતા ખાણાય ખાઈ ગઈ હાઈજી નહોતું દોવા દીધું અટાણે તો દોવા દીધું પણ હજે જોઈએ એવું એની નથી બહુ મેળી જોઈએ બપોરી કરું ઠેકા એવું લખીએ તો ડૉક્ટરને ફોન કર્યો હાલો એ હે ને બધી બપોરાની રસોઈ પાણીની તૈયારી હાલે 11:30 થયા નાસી શ્રાવણ ખોલે બાપા આગળ કુતિયાને ગાતા તે આવ્યા ભાણેજના ખબર કાઢવાના ઉતાથી બે કામ થઈ ગયું ને નળી લઈ આવ્યા ને ખબર ઘટી આવ્યા નહીં તો માર રીંગણા લઈ આવેલી એ ઓરો કેદું કરવાનું છે તમારે એ ઓલો તો એવું હું કેવી નળી પપને તૂટે ગઈ છે આ હા. જમીન. આ તો ઈસ્ટીલની લેજો સ્ટીલની ને હા એ સ્ટીલ ને આ લેવડી વાર સ્ટીલની કલર હે સિલ્વર સ્ટીલ તમે બાપા ગિરનાર એકી ફેર જઈ આવ્યા હા હું ગિરનાર ઉપર જઈ તો આવ્યો વાંધો નહીં હા બહુ માને નાની કરવા જાઉં પરકામાં કરું. માને પરકામાં કરવા જાવ પરકામાં જાય ને તો હોય બાકી ના ગિરનાર ઉપર તો પગથિયા તા નકામા છે પરકામાં પગથિયા ન હોય નો આવે. ના ના હોળીઓ આવે પણ એ તો સામાન્ય હાવ ઉપર જવાનું તો હોય જ નહીં કાંઈ. ફરતું હોય તો પ્રદક્ષિણા જ કરવાની હોય આખા ને. ડુંગર નહીં પ્રદક્ષિણા જ કરવાની એટલે હાવ આખા ડુંગર નહીં જે અંબામાનું મંદિર છે ને એ ડુંગર ને ઘૂમરો મારતા હા, હા. ના ના ઓલા બે શિખર નો ઘુમરો મારતા હો લગતો જાય છે. બાકી એટલે પછી જીવો ફરતા તો નહીં શિખર ના જાણે કોઈ એક દિન ભાગી આવે કોઈ 3 દિન જીવો ટાઈમ ની જી જ્યાં સુધી પૂગે ત્યાં સુધી એવું હે કદાચ રંગી લગો હોય પર. હા ફાઇનલી નક્કી કરી લીધું ને જવું હદ ને તો કઈ નક્કી નહીં દેવદી વાળી. તાણું આવે પછી ખબર દેવ પડે દિવાળી તો. હુકમ થાય ની તો જવાય બાકી નોકી કરે જવાય ને આટલું કઈ ન હાલે આપણી 2 વર્ષ થી વાત હા 2 વર્ષ થયા હુકમ વગરનું કઈ ન કરે. તો ટપરવા જેથી કોઈ જાતા હતા મને કીધું નો નથી ભાગે વિચારો છે. જમવા વટ ઓરાની મોજ હા મોજ બાજરાના રોટલીની હમાર કર નાખે હાલો અટાણે વાગવામાં હે ને 2 થયા આપણી જે હવારી વાત કરતા હતા કે બેહવા જાઉં દેવીબેનની વાડી પાણેજનો હાથ ભાંગે પડ્યો ને તે ખબર કાઢવા જાઉં મા બાપા હવારી જે આવ્યા ને માની બધા કાલે પ્રમણે દી ગાતા
ને હું મારે ને કુતીબીનને ને આણે અમારે ત્રણેયની જવાનું હે અટાણે તો જો કુતીબીનને તેડવા ગોરામ ઓલી વાળીએ ને વાદરા સવારના આવું એવું વાતાવરણ હે હાવ ગંધારું ત્રણેય ઋતુ આજ ભેર્યું થી ઉનાળો ચોમાસું ને હિયારો હવે ઘડીક ટાઈટ લાગે ને ઘડીક ગરમી થાય ને આપણી ભગરની હે ને એવું કંઈ વાંધો ને તેટલો બધો સવાર કરતાં રાહત છે અટાણે મોતા જો કે એનું ચાલુ જ છે ખાવા પીવામાં કંઈ વાંધો ને પણ થોડુંક 15-20% જેવું હે પાછું ઓલું મીઠાવાળો હે ને કોથરો કરે ને હાઈજી નાખ્યો તો પાછું હવારી નાખ્યો તો એટલે એ તાવ હે ને સૂહે લઈ એ એક ઈલાજ છે આપણી તાવ આવતો હોય ને ઢોરની જીવતી હોય તો ન વાંધો હવે મટે જાય તો ધોરી ભરી હજે ને નીંદ પૂરો ખાવામાં વાંધો નથી કંઈ જોઈએ એવું લખીએ તો ફોન કરીશું ડૉક્ટરને હાલો વાડીથી હે ને થોડેક આગળ હાલ્યા ને તો બોર દેખાઈ ગયા ને બોર ખાવાની ના ટાઈમ હું હે ને હવા છે કરવા ઊભી રાખીને તો નાથી ઉતરે કે એ બોર ખાવ ને કુતીબીન ની વાત કરતા હતા ને એને કામ આવે કે મમ્મી કાલે બાલે જઈ આવી હું વાંધો નહીં અમે આજ જઈ આવી મીઠા હા કર એ મારા ખાતા બળાવ્યા હે તો બીજી બોરડી જો આ ખાધા જીવા ન હોય વાહ વાહ મીઠા હાકર છે જો મને ખબર છે જો હા લાગત બોર જ બોર વાહ ઢગલો પડ્યો ફેરી બી ટાઈટ લાગતી હતી જોરસી ફેરી તાતા હાવ ઉપરાતી આપણા રૂમમાં ટાઈટ લાગે પણ આમાં નોટી નથી થતું કઈ રૂત હાલે રૂતો હાલે હાલો તો જો ભાણેજ પાસે તો કારના ફૂઈ ગયા હતા વાતું સીતું કરતા હતા ખબર કાઢ્યા જા ભાણેજ બેઠો આરામમાં છે ભાણેજ ખાવામાં ટાઈમ ટાણું નહીં જતું હોય હા કંટાળો આવતો છે વાંચવાનું મોબાઈલ બધી ભેરું થોડું ભાઈ નિહારી બધા છોકરા રમતા હતા એ જરાક પરીક્ષા કેટલું આવે એક ફેરે તો ભાંગવો જોઈએ મારો એક ફેર નતો પગ ભાંગ્યો જરૂરી હોય તો હા એક ફેરે તો બાળપણમાં કંઈક થવું અનુભવ કરવા જોઈએ અનુભવ કરવા જોઈએ યાદી તો રહેવી જોઈએ ને બાળપણમાં કેવા ધમાલ બોલાવતા બાકી તો જો કાલે પ્રમાણેથી જવાનું હોય પાછું બતાવવા પછી કંઈક પ્લાસ્ટર આવે કે કામ આવે જોઈએ કઈ હા હવે કે 10 દી થયા ને બુધવાર 7 દી થયા ને સરસ લ્યો માં હું તો 6 મહિના ખાટલામાં રહ્યો તો ઉદય તારે તો 2-3 મહિના પાછું મારે તો કામ હતું કે 10-15 દિવસ બીજા નીકળે હતા હા પછી હું એક તો બીતો તો ને મને કે કઈ વાંધો નહીં આવે ડોક્ટર સાહેબ લીધો મને અરે હું તો મીઠા સાંભળું ના પાડી દીધું ડોક્ટર હું કે મણી કઈ વાંધો જ ને હું કે હાલવામાં પછી એ તમે જોયો તો વિડીયો કોલ કર્યો તો ફૂલ મોજમાં તોય દુખતું હતું બાપ ખગ્યા નાખે એટલે આ મહેસૂસ થાય કે કરે દુખતું થાવ કે બે ભાન કર્યો તો ખોટો પાડ્યો આ ઇન્જેક્શન ને ઓહો તો ખોટો પાડ્યો અહીં તો ખબર નથી ને બધી ટીવીમાં જોતો હતો કે કારક દેખાડે પછી પાછું ટાક દે એટલે તું ફેર સડ્યો હા તે ફેર સડે સારું લ્યો તો એ વાગે નીકળવાની તૈયારી કરે બેઠી નથી દેવીબેન બેઠા સારું લ્યો ધ્યાન રાખજો જરાક કંટાળો તો આવતો હે ભાઈ હાલે તો નહીં વાડી આવી પટાણે હજી બતાવવાનું આરામ જ કરવાનું હાલો અટાણે 6 વાગે ગા ને આપણી દેવીબેનની વાડીથી આવ્યા 4 વાગે જો ઢોરની બધાની હે ને નીંદ પૂરો કર્યો બાપુ મકાઈ વાઢે આવ્યા તો અમારે 2 દીથિયાનો આરામ છે હજુ છે ને બરાબર બાપુ કામ નથી કરતા તે બાપુ હે ને વાઢે આવે કે તમે 2 દી કોરો ખાઈ લો અટાણે જો મામોને આવ્યા મીરાથી બધા બેઠા ફરિયામાં ને આ બને આપણી કોફી ને આપણી જે હવાની ભગરની વાત કરતા હતા ને તે હું કહે ને વાટને જ જોવી અહીં ખાવા પીવામાં તો વાંધો ને જ બિસાડી ખાય ભાંગું તૂટ્યું તો હું કહે જો સવાર થાય ને પછી તકલીફ વધે જાય ને તો આપણી હેરાય ને એ પણ હેરાય એ અટાણ જો આગળ ડૉક્ટરને ફોન કર્યો ને તે આવી આગળ અડધી-પોણી કલાકમાં ને આગળ પાછું ફેસબુકમાં હું જોતી હતી ને તે સમાચાર આવતા હતા તે આવલો જે આપણે જે લંપી આપણે નીકળ્યો હતો ને ઢોરની રોગ એવો જા કંઈક કામ કહેવાય ખારવા નામનો એવો રોગ નીકળ્યો હતી કે ઢોરની તાવ આવે જાય
નીણ પૂરો ન ખાઈ શકે મોંમાં સાંડા પડે જાય એવો કંઈક રોગ નીકળ્યો તે સમાચાર જોવે ને પછી હું છે ને હારે ગઈ પછી હું રામની કા ફોન કરી દે ડૉક્ટરની આપણી વાતને જ જોઈ આપણી જો તાકાતવાળી કોફી ઉકળે ગઈ ત્યાં તાકાતવારમાં આપણે દૂધ નાખી દઈએ હાલો દાયરો ચા પાણી પીએ લીધા ને આ તો જો હવાની નવી સિસ્ટમ કાઢી હતી પાખું ઉડાડે હતી ને જો દાયરો બેઠો બધો એટલે છે ને ટાઈટ થોડી લાગતી હતી કાલે માથે ઓલું પેલા તો મેળી મેળ આવે ગુત પાછું કટતો નથી કહેતા ખજૂરભાઈ યાદ આવે છે ખજૂર રાખે છે સરસ લ્યો દેવ ડોક્ટર સાહેબ આવે